મધર ટેરેસાને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યાર પછી પત્રકારે એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વિશ્વ શાંતિનો ઉપાય શું છે? એમણે સ્પોન્ટેનિયસ તરત જવાબ આપ્યો, ગો બેક યોર હોમ એન્ડ લવ ટુ યોર ફેમિલી. વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે કોઈ વ્યક્તિના જીવનમાં સારા સદ્ગુણો ખીલવવા હોય તો એનું ગ્રાઉન્ડ વર્ક એટલે કે પ્રાથમિક શાળા એ ઘર છે. આ દેવોની દુનિયા છે. બીજાને જમાડો તો તમારું પેટ ભરાય, તો તમને સુખ. હવે વિષ્ણુ ભગવાને પાર્ટીનું આયોજન કર્યું એટલે જેવી તેવી આઈટમ તો એમાં હોય જ નહીં. હાથ વાંકો નહીં વાળવાનો, સામ સામે ગોઠવાઈ જાવ, એકબીજાને સીધું જમાડો, હાથ વાંકો વાળવાનું નહીં, પેટ ભરાઈ જાય. જેવી રીતે આપણી હિન્દુ સંસ્કૃતિનું એક પ્રસિદ્ધ વાક્ય છે, સત્યમેવ જયતે. એવી જ રીતે રોમન સંસ્કૃતિનું એક ખૂબ મોટું અને સરસ મજાનું પ્રસિદ્ધ વાક્ય છે કે હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એવરી કલ્ચર એન્ડ સોસાયટી. ઘર છે એ આ દુનિયાની દરેક સંસ્કૃતિ, દરેક સોસાયટી, સમાજ એનો પાયો છે. ઇટ ઇઝ ધ રૂટ ઓફ નેશનલ ગ્રેટનેસ એન્ડ ડિકેન્ડન્સ. ઘર છે એ દેશનો વિકાસ અને દેશની અધોગતિ એનું કારણ છે. ઇટ ઇઝ ધ ગ્રાઉન્ડ વર્ક ઓફ લર્નિંગ, લોયલ્ટી, ગોલ, સેલ્ફ કોન્ફિડન્સ એટસેટ્રા, સો મેની વર્ચ્યુઅસ. વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે કોઈ વ્યક્તિના જીવનમાં સારા સદ્ગુણો ખીલવવા હોય તો એનું ગ્રાઉન્ડ વર્ક એટલે કે પ્રાથમિક શાળા એ ઘર છે. રોમન સંસ્કૃતિનું આ વિશાળ અને ખૂબ સરસ મહાન વાક્ય છે. એ બતાવે છે કે આપણા જીવનની શરૂઆત અને અંત ઘર થકી થાય છે. કોઈ માનવીને આ પૃથ્વી પર જન્મ લેવો હોય તો માતા પિતાની જરૂર પડે છે. કોઈ એમને ડાયરેક્ટ નથી આવ્યા. અને એવી જ રીતે જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે એના દીકરા, 4 સ્વજનો એને અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાને લઈ જાય છે. ત્યારે પણ પરિવારની જરૂર પડે છે. આ દ્રશ્ય આપણી સામે છે, આપણને બતાવે છે કે જીવનની શરૂઆત અને જીવનનો અંત પરિવારથી જ થાય છે. વિશ્વ શાંતિનો ઉપાય પણ પરિવાર છે. મધર ટેરેસાને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યાર પછી પત્રકારે એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વિશ્વ શાંતિનો ઉપાય શું છે? એમણે સ્પોન્ટેનિયસ તરત જવાબ આપ્યો, ગો બેક યોર હોમ એન્ડ લવ ટુ યોર ફેમિલી. અત્યારે તો જો તમે ભાઈઓ વચ્ચે કેવી પરિસ્થિતિ થઈ ગઈ. નાના 2 ભાઈઓ હોય તો એક ચીગમ અડધું કરીને ખાતા હોય. આમ સામે સામું તાણીને પછી તોડીને પછી અડધું ખાય. એના પછી 1 વીઘા માટે કોર્ટમાં જાય લગ્ન થયા પછી. એટલે આપણને મહત્વ જ નથી સમજાતું કે સાથે રહેવાથી કેટલું સુખ મળે છે, એનો ખ્યાલ જ નથી. અને હું વાત કરું એમ નહીં, આ વ્યવસ્થિત પ્રૂફ થઈ ગયેલું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ખૂબ મોટા પ્રોફેસર રોબર્ટ જે વાલ્ડિંગર, એમણે 120 વર્ષ સુધી સર્વે કર્યો એમની ટીમે. દુનિયાના 724 લોકો, બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી દુનિયાના 724 શ્રીમંત, ધનવાન, વેલ સેટ લોકોના રૂટીન જીવન ઉપર સર્વે કર્યો. દિવસનો સર્વે, પછી વીકલી સર્વે, પછી મંથલી સર્વે, એમ કરતાં કરતાં આખા વર્ષનો, એ બધાના દીકરાઓના જીવન પર સર્વે કર્યો. અને 120 વર્ષ કરતાં વધારે આ સર્વે ચાલ્યો. અને ત્યાર પછી જીવનમાં આ બધાને હકીકતમાં સુખ ક્યાંથી પ્રાપ્ત થયું એનું તારણ નીકળ્યું કે હકીકતમાં સાચું સુખ પૈસામાં નથી. પૈસા જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ અંતિમ સુખ એમાંથી નથી મળતું. ખૂબ સારો ઉદ્યોગ હોય તો એમાંથી પણ સારું સુખ નથી મળતું. અંતિમ સુખ જેના પારિવારિક સંબંધો દ્રઢ હતા એ બધાને પ્રાપ્ત થયું. શારીરિક રીતે સ્વસ્થ હતા, માનસિક રીતે સ્વસ્થ હતા, અને એમનું આયુષ્ય પણ ખૂબ વધારે હતું. એટલે આ બતાવે છે કે એકલા કંઈ નથી મળતું.
જો સાચું અને અંતિમ સુખ મેળવવું હોય તો સારા સંબંધો પરિવારમાં કેળવવા પડશે. સારા સંબંધો હશે તો સુખ આવશે. હવે ધારો કે તમે ઘરે એકલા બેઠા બેઠા જમતા હો અને સરસ મજાની વાનગી હોય, મેસૂબ હોય કે સારામાં સારી વાનગી હોય, તમને ભાવતી હોય, પણ એકલા તમે જમતા હો તો તમને ભાવતી છે એટલે તમને આનંદ આવશે. પણ એની જ વસ્તુ જો બધાની ડીશમાં હોય ને બધા સમૂહમાં જમતા હોય તો તમને અંદરથી આનંદ આવશે. એકલા જમતા છો ત્યારે માત્ર જીભ અને પેટમાં જ આનંદ આવશે, પણ આત્માનો આનંદ જ્યારે તમે બધાની સાથે જમતા હશો ને ત્યારે આવશે. ગીવ એન્ડ ટેક. જો તમે બીજાને આનંદ આપશો તો તમને મળશે, બીજાને સુખ આપશો તો તમને પ્રાપ્ત થશે. અને બીજાને આપવાથી, બીજાને સુખ આપવાથી આપણા જીવનમાં દેવતાઓ જેવું સુખ આવે છે. એક ખૂબ સરસ કથા છે કે વિષ્ણુ ભગવાને એકવાર દેવો અને દાનવો વચ્ચે પાર્ટી રાખી કે આપણે બધાને જમાડવા છે, એટલે બધાને બોલાવ્યા, દેવોને દાનવો. હવે વિષ્ણુ ભગવાને પાર્ટીનું આયોજન કર્યું એટલે જેવી તેવી આઈટમ તો એમાં હોય જ નહીં. સારામાં સારી આઈટમ બધી, ગાયત્રી ગોંડલવાળાના ખમણ ને પછી આપણે મહાકાળી પાત્રા હાઉસ વાળાના પાત્રા, હરભોલે વાળાની મીઠાઈ, શ્રીહરિ નમકીન વાળાનું નમકીન, તાળીઓ, રોયલ વાળાનું આઈસ્ક્રીમ, નંદની લોજ વાળાનું પંજાબી શાક. આ બધાને બોલાવ્યા, સારા સારા પ્રખ્યાત હોય ને, કારણ કે દેવો અને દાનવોને જમાડવાના છે. અને બધા કોન્ટ્રાક્ટ લઈને આવી ગયા, પાર્ટી શરૂ થઈ. એટલે વિષ્ણુ ભગવાને કહ્યું, જો જમો એનો વાંધો નહીં, પણ એક નિયમ છે, જમતી વખતે કોઈને હાથ વાંકો નહીં વાળવા. એટલે દાનવો તો બધા એકબીજાની સામું જોવા માંડ્યું કે આપણે તો પહેલેથી હાથ વાંકા વાળવાની જ ટેવ છે, બાધું હોય તો વાંકા તો વાળવા જ પડે. અને આ તો જ આવી રીતે કરવાનું. એટલે એકબીજાની સામે જોયું, ટગર 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 થોડીક વાર પછી કે હવે આમાં કાંઈ પેટ ભરાશે નહીં. એ બધા જતા રહ્યા એમના રાજ્યમાં ઘરે. પછી દેવોને થયું કે આપણે જમવાનું જ છે, હાથ વાંકો નહીં વાળવાનો. સામ સામે ગોઠવાઈ જાવ, એકબીજાને સીધું જમાડો, હાથ વાંકો વાળવાનું નહીં, પેટ ભરાઈ જાય. આ દેવોની દુનિયા છે. બીજાને જમાડો તો તમારું પેટ ભરાય, તો તમને સુખ મળે. અને આપણે અત્યારે બધું એકલા જોઈએ છે. અત્યારે હકીકતમાં તમે જુઓ, આપણા ગુજરાતમાં તો ખાસ બને છે કે હુતો હુતી યુવક યુવતીને જો એકલા રહેવા મળે ને તો એને સાસુય જોઈએ નહીં, માતાય જોઈએ નહીં, પિતાય જોઈએ, કાંઈ જોઈએ, કોઈની જરૂર જ નથી. એક જગ્યાએ દીકરી જોવા ગયા તો કે ભાઈ અમારી દીકરી છે ને સાસુ સસરાની સેવા નહીં કરે, એને જેઠ જેઠાણી નહીં મેળ આવે, દેર દેરાણી એને મેળ નહીં આવે. તો ભાઈ તમે અનાથ આશ્રમમાં મૂક્યા હો, ત્યાં આવું સેટિંગ થશે. જોઈએ બધું ને કરવું નહીં કાંઈ. ખેતી કરશો તો કે ના, પણ 200 વીઘા જમીન જોશે હો. એકલા જ બધું લઈ લેવું છે. સ્વકેન્દ્રી કેટલા આપણે થઈ ગયા છે. મોટા ભાગના પ્રશ્નો આને લીધે છે, આપણા પોતાને લીધે, આપણી પોતાની માનસિકતાને લીધે. જય સ્વામિનારાયણ.